નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 1ની અંદર સ્નાતક અને અનુસ્નાતકની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ એમનું ટાઈમ ટેબલ અને સીટ નંબર યુનિવર્સિટીની વેબસાઇટ પરથી કઈ રીતે મેળવી શકે છે એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 1ની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓના ટાઈમ ટેબલ છે, એની ડાયરેક્ટ પીડીએફ છે એ મેં મારી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધી છે. અને ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. તમે ત્યાં જશો તો તમને ડાયરેક્ટ ટાઈમ ટેબલની પીડીએફ છે એ મળી જશે. સ્નાતક સેમેસ્ટર 1 કે જેની અંદર BA, BCom, BSc, BBA, BEd વગેરે જેવા કોર્સનો સમાવેશ થાય છે એ વિદ્યાર્થીઓના ટાઈમ ટેબલની પીડીએફ, અને અનુસ્નાતકના કોર્સ જેવા કે MA, MCom, MSc, MBA થઈ ગયું, MEd થઈ ગયું વગેરે જેવા કોર્સના વિદ્યાર્થીઓ છે એ તમામ કોર્સના વિદ્યાર્થીઓની ટાઈમ ટેબલની પીડીએફ છે એ ટેલિગ્રામની અંદર તમને મળી જશે. હવે આપણે જોઈએ કે તમે આ વેબસાઇટ પરથી કઈ રીતે મેળવી શકો છો. તો એના માટે HNGUની જે ઓફિશિયલ વેબસાઇટ છે ngu.ac.in એના પર આવી ગયો છું. આ વેબસાઇટની લિંક છે એ તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. પછી અહીંયા ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે જેને આપણે અત્યારે બંધ કરી દઈએ છીએ. પછી તમે અહીંયા જોશો તમને એક ઓપ્શન જોવા મળશે એક્ઝામિનેશનનું. તમારે એના પર ક્લિક કરવાનું હોય છે. જેવું તમે એક્ઝામિનેશન પર ક્લિક કરશો તો તમને એ 3 ઓપ્શન જોવા મળશે. મેઇન પહેલો છે એક્ઝામિનેશન શેડ્યુલ, બીજો છે પ્રેક્ટિકલ એક્ઝામ શેડ્યુલ અને ત્રીજો છે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ CR. તો તમારે મેઇન અત્યારે એક્ઝામિનેશન શેડ્યુલ છે એના પર ક્લિક કરશો તો તમને તમારું ટાઈમ ટેબલ છે એ અહીંયાથી યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો. અને એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ CR પર ક્લિક કરી અને તમે તમારો સીટ નંબર છે એ મેળવી શકો છો. તો એક્ઝામ શેડ્યુલ પર અત્યારે હું તમને ક્લિક કરીને દેખાડી દઉં. તો તમે જે જોઈ શકો છો એક્ઝામિનેશન શેડ્યુલ પર ક્લિક કરશો પછી તમારે ડિસેમ્બર 2024 સિલેક્ટ કરવાનું છે. પછી તમે આ જોઈ શકો છો તમામ જે છે એ ટાઈમ ટેબલ છે એ યુનિવર્સિટી દ્વારા અપલોડ કરી દેવામાં આવેલા છે. તમારે સિમ્પલી તમારે જે ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવું હોય એના પર ક્લિક કરી અને એની PDF છે તમે આ રીતે ડાઉનલોડ કરી શકો છો. તમે એના પર ક્લિક કરશો તો તમારા સામે PDF છે એ આ રીતે ખુલી અને તમારા સામે આવી જશે. તો આ રીતે તમે યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ટાઈમ ટેબલ છે એ ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે સીટ નંબરની વાત કરી લઈએ. તો સીટ નંબર માટે તમારે કયો જે તમને ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય છે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ CR એના પર ક્લિક કરવાનું છે. એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ CR પર ક્લિક કર્યા પછી અહીંયા 2 ઓપ્શન છે. એની અંદરથી સિલેક્ટ યરમાંથી ડિસેમ્બર 2024 અને સિલેક્ટ ફેકલ્ટીમાંથી તમને જે લાગુ પડતી હોય. BAના વિદ્યાર્થીઓ માટે આર્ટ્સ, BComના વિદ્યાર્થીઓ માટે કોમર્સ, BBAના વિદ્યાર્થીઓ માટે બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન્સ, BScના વિદ્યાર્થીઓ માટે સાયન્સ. એ રીતે તમારી જે ફેકલ્ટી લાગુ પડતી હોય એ સિલેક્ટ કરવાની છે અને પછી અહીંયા ક્લિક કરી દેવાનું છે અને પછી સબમિટ આપી દેવાનું છે. જેવું તમે સબમિટ આપશો તો તમે જોઈ શકો છો અહીંયા લખેલું આવે છે નો ડેટા ફાઉન્ડ, એટલે કે સીટ નંબર છે એ હજુ સુધી યુનિવર્સિટી દ્વારા અપલોડ કરવામાં આવેલા નથી. જ્યારે પણ યુનિવર્સિટી દ્વારા સીટ નંબર અહીંયા અપલોડ કરવામાં આવે તો તમે આ રીતે ડાઉનલોડ કરી શકો છો. ટાઈમ ટેબલ તમારે અત્યારે ડાઉનલોડ કરી લેવાનું છે અને સીટ નંબર 1-2 દિવસ પછી જ્યારે પણ અપલોડ કરવામાં આવશે ત્યારે હું એની અપડેટ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર આપી દઈશ. તમે આ રીતે પ્રોસેસ કરી અને તમે તમારો સીટ નંબર છે એ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટીની વેબસાઇટ પરથી સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ અને સીટ નંબર તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.